હું જવાનો હો ચોટીલાની પરિક્રમા કરવા, જે દર વર્ષે થાય છે લગભગ. અહીંયા તો જો ટ્રાફિક તો જોરદાર છે, પણ તમે સામે જો સામે નકરી ગાડીઓની લાઈન છે. પાર્કમાં અંદર જવાનો રસ્તો છે, જે આપણે પાડિયાદ રોડે થી અહીંથી આવી ડુંગરે થી પાડિયાદ રોડે થી ઉપર જો વિડીયો ઉતારવા. તો જો હવે હે ને ફાઇનલી હે ને આપણે મફતિયામાં પૂગી ગયા છીએ ને પાછા ચોટીલા ચાવનમાં ના ડુંગરે આવી ગયા છીએ. કેમ છો મારા કલેજા, હું છું મુકલો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને મારા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું જવાનો છું ચોટીલાની પરિક્રમા કરવા, જે દર વર્ષે થાય છે. લગભગ 5 પરિક્રમા પૂરી થઈ ગઈ અને આજે 6ઠી પરિક્રમા છે 22 તારીખે. તો બધા પરિક્રમા મારા ઘણા બધા મિત્રો સવારે કર્યા છે, પણ હું કામે હોવાથી અત્યારે એને બપોરે 2:30 વાગ્યા છે અને અત્યારે પરિક્રમા કરવા આવ્યો હું અને અત્યારે પરિક્રમા કરવા જઈશ. જો સામે માતાજીનો ગેટ છે દેખાતો હોય, અને એને હજી પણ ઘણું બધું પબ્લિક પરિક્રમામાં જાય છે. તો આપણે એમની હારે જોડાઈ જવી અને વિડીયોમાં તમે એને બન્યા રહેજો, કારણ કે હું તમને એને આખી પરિક્રમા દેખાડવાનો કે કઈ રીતના બધી વસ્તુ છે અને શું છે. અને મારી હારે આવે છે જો આ મારો ભાઈ વિજય, અને અમે બે હે ને અત્યારે જ આવી પરિક્રમા કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ટ્રાફિક ફૂલ છે, અને જો આ બધી આખા પાર્કિંગમાં એને ફૂલ ગાડીઓ છે. આનકોર એટલા હોન્ડા છે. જેમ કે રવિવારે તો એને દરગીમ ટ્રાફિક તો હોય જ છે, પણ આજે તો કઈક આમ અલગ જ છે, કારણ કે આજે પરિક્રમા હતી અને બધા જો પરિક્રમા કરવા આવતા હોય અને બહુ જાજુ ટ્રાફિક છે. પેલા તો તમે ચાવનમાં દર્શન કરી લ્યો, અહીંથી દર્શન કરવામાં કોઈ બાકી રહેતા નહીં. અને જો અહીંયા હે ને આ રાધે કૃષ્ણ ટ્રસ્ટ વાળા રહ્યા ને, જો અહીં શિવલિંગ મસ્ત મજાની બનાવેલી છે. જો અહીંયા બોર્ડ મારેલું છે, કોઈ બનાવી જ નથી ખબર, પણ શિવલિંગ મસ્ત મજાની બરફની બનાવેલી છે. તો તમે દર્શન કરી લેજો મહાદેવને, કોઈ બાકી રહેતું નહીં. મિત્રો અહીંયા તો જો ટ્રાફિક તો જોરદાર છે, પણ તમે સામે જો સામે નકરી ગાડીઓની લાઈન છે. પાર્કિંગ આજે જેટલા લોકો અહીંયા તમે ગમે ચોટીલા આવો ગમે ત્યારે, એટલે જે પાર્કિંગમાં મૂકવાની બધાય પાર્કિંગ અત્યારે એને ફૂલ જ છે, કારણ કે બધા એને અત્યારે પરિક્રમાનો અત્યારે આમ કઈક એવો અનુભવ છે કે બહુ પબ્લિક છે, બહુ જ. અને ડુંગરે તો દર રવિવારે પબ્લિક તો હોય જ છે, પણ આજ તો અતિશય પબ્લિક છે એમ. જેમ કે અત્યારે તડકો થઈ ગયો એટલે તમને કોઈ જોવા નહીં મળે, કારણ કે તડકાનું અત્યારે કોઈ માણસો નો હાંજે હોય. મને એવું લાગે થોડુંક હે ને આપણે મોડું થઈ ગયું છે, કારણ કે જો અહીંયા બધા સ્ટોલ લગભગ નાખેલા હતા, પણ હે ને અત્યારે બધા સ્ટોલ હે ને બંધ કરીને બધા હે ને બપોર વચારે હે ને ઘરે વી ગયા છે. પણ હકીકતમાં મને પરિક્રમાની કોઈ જાતની ટાઈમિંગ ની નથી ખબર કે કઈ ટાઈમે પરિક્રમા ચાલુ થાય છે, કઈ ટાઈમે પૂરી થાય છે. એટલે ટાઈમિંગ ની હે ને આપણને જરાય ખબર નથી. એને આપણને 2-4 મિત્ર ભેગા થઈ ગયા. જો આ બધા આપણા ભાઈબંધ છે. પેલા બધા રામ રામ કરી નાખીએ આપણે. શું કે બધાને સારું ને? ઠીક. તમે કયા ગામના ભાઈ? જસાપર ઘંટિયાના. ઠીક. આ બધા જસાપર ઘંટિયાના છે, અને તમે બધા પરિક્રમા પૂરી કરી નાખી? ઠીક, વાંધો નહીં. ટાઈમિંગ ની કઈ ખબર? સવાર કેટલા 6 વાગે ચાલુ છે? 6 વાગે ચાલુ છે. ઠીક. ચાલુ છે, મારા ચાલુ છે બધા. ઠીક. પબ્લિક ચાલુ જ છે ને ધીમે ધીમે? હા. તો ભાઈ આપણે એને હજી કઈ જાજુ મોડું નથી થયું. આ ભાઈ એમ કે હજી પબ્લિક ચાલુ જ છે, મને એમ કે હવે વહેલી પૂરી થઈ જવાની છે. તો કોઈ પબ્લિક નથી, કારણ કે જેટલા બધા સેવા કરવા વાળા હતા એ તો બધા અત્યારે ખરાબ ઉપરના ઘરે વયા ગયા હોય, એટલે આપણને કઈ જાજી ખબર નથી. પણ તમને મળીને અમને બહુ આનંદ થયો. તો જય ચાવનમાં. હવે થોડુંક અમે આગળ નીકળીએ, કારણ કે મોડું થાય થોડુંક. હાલો વિજયભાઈ. તો એને અહીંયા એને શરબતની સેવા કરે છે આ બધા મિત્રો, જે પરિક્રમા વાળા રહ્યા એ બધા માટે પાણી ને એવું બધું છે અહીંયા. હાલો હાલો. તો આ ભાઈ રહ્યા ને અહીંયા પાણીની ચાની ને એની બધી જો અહીંયા સેવા કરે છે આ જગ્યાએ. અને ચાવનમાં દર્શન કરી લ્યો તમે બધા, કોઈ બાકી રહેતું નહીં. અને આ મિત્રો રહ્યા ને બધા આપણે પાછા પરિક્રમામાં આવે છે. તો વિડીયોમાં એને કન્ટિન્યુ બન્યા રહીજો, સ્કીપ ન કરતા. વિડીયો તમને હજી ઘણી બધી આગળ વસ્તુ દેખાડવાની છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો જો હવે આ બધા મિત્રો હે ને એમના ગામ જાય છે, અને આપણે હે ને જો આ રહ્યું ને આ ગેટ, અહીં અંદરથી જવાનું. જો ગેટ ની ઉપર લખેલું ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ સૌરાષ્ટ્ર દ્વારા પ્રેરિત વરુણ 1. એટલે કે અહીંથી હે ને આ ગેટ ની અંદર થી હે ને પરિક્રમામાં અંદર જવાનો રસ્તો છે, જે આપણે પાડિયાદ રોડે થી અહીંથી આવી ડુંગરેથી પાડિયાદ રોડે થી. એટલે આ ગેટ ની અંદર હે ને તમારે અંદર વયું જવાનું છે, અને અહીંથી હે ને પરિક્રમા અંદર આમ ચાલુ થઈ જાય છે. એમ તો જો અહીં ઘણા બધા સેવા કરવા વાળા માણસો છે, ઘણા બધા માણસો છે. તો જો અહીંયા હે ને સેવાનું કામ કરે છે. અહીંયા હે ને ચા ને પાણી ને એવું બધું વેચે, જો થઈ જાય છે. શું હે? 26.
તો અહીંયા જો મસ્ત મજાની હે ને એવી રીતના છાશ ભાઈ તમને હે ને અહીંયા ગરમી કે ઠાકોરો કે એવું કઈ લાગવાનું જ નથી. જો અહીંયા હે આ બધા પરિક્રમામાં બધા મોજ માણે છે અત્યારે, અને આપણે એને અત્યારે થોડીક પેલા છાશ પી લેવી. તો અમે એને ચાવનમાં નો ફોટો દર્શન કરી લેજો. અહીંયા એને ઘણા બધા સેવાના કેમ્પ છે, એટલે તમારે એને કોઈ જાતનો કઈ વાંધો તો આવવાનો જ નથી કે તમને ઠાકોરો લાગે કે પાણીની જરૂર પડે. બધીની સુવિધા તમને મળી રહેવાની છે. આગળ જવી એમ જો અહીંયા બધી છે ને સેવાનું કામ તો અહીંયા ચાલુ જ છે. તરબૂચની ને એની સેવા કરે છે અહીંયા આ બધાય. જો તમને બધી વસ્તુ મળી રહેવાની છે, એટલે સેવામાં જો તમને ભૂખ નથી લાગવાની, તરસ નથી લાગવાની, બધું અહીંયા તમને મળી રહેવાનું છે. ચોટીલા ડુંગર પરિક્રમા કરો એટલે એમાં તમને બધી વસ્તુ મળી રહેવાની. જો ના આ ઇનકોર જોઈજો હો જરાક. હા અહીંયા જો આ બધા જો તરબૂચ ને એવું સુધારે છે. અહીંયા એને બધી સેવાના તમને કેમ્પ જોવા મળશે, એટલે તમને એને નથી ભૂખ લાગવાની, નથી તરસ લાગવાની, નહીં કાંઈ. અને પરિક્રમા મસ્ત મજાની તમારી જવાની છે. તો મિત્રો પરિક્રમામાં જતા હતા આપણને ઘણા બધા મિત્રો ભેગા થાય, અને અમુક આપણા ફોલોવર છે જે આપણને ફોલો કરે. તો ફોલોવર કરતા મને મિત્રો કહેવામાં વધારે મજા આવશે. તો જો આપણા મિત્રો છે બધા પેલા રામ રામ કરી લઈ. જય માતાજી, જય ચાવનમાં, જય માતાજી. આમાંથી કોણ કોણ મારા વિડીયો જોવે એક કહી દો ને. આપણે બધા જોવો ફૂલ સપોર્ટ. આ બધા આપણા વિડીયો જોવે, અને અત્યારે પરિક્રમામાં આપણી યારે જોડાઈ ગયા છે. અત્યારે પરિક્રમા કરવા જ જાવ હો બધા. તો બધાની હારો હાર આપણે અત્યારે પરિક્રમા કરી નાખીએ, અને બધા હે ને ચાવનમાં દર્શન કરવા આવો. તો જેમ કે આ તો વર્ષ થાય પરિક્રમા, કે ગમે એ વર્ષમાં એકવાર થાય છે, અને 5 પરિક્રમા થઈ ગઈ છે, અને અત્યારે આ 6ઠી છે. તો આપણે કરવા જ આવી છે, અને સવારમાં આવવાનો પ્લાન હતો, પણ થોડોક ચેન્જ કરી નાખ્યો, કારણ કે કામે જવાનું હતું, એટલે કામે જવું પડે, રવિવારની ગરાગી હોય. એટલે અત્યારે આવી ગયા છે પાછા આપણે બપોરના 2:30-3 વાગે ઠેર. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો ઘણું બાકી છે સેવાનું. આખી પરિક્રમામાં તમે અંદર જાઓ એટલે ઘણા બધા કેમ્પ આવે છે, અને ઘણી બધી જગ્યાએ તમને સેવા મળી જવાની છે. જો આ ચોટીલાનો ડુંગર છે, ડુંગરની ફરતે આટો મારવાની પરિક્રમા કરવાની છે. જો અહીંયા એક કેમ્પે છે ને પાણી અને શરબતની અહીંયા જો સુવિધા છે, અહીંયા સેવા કરવામાં આવે છે. અને આ ભાઈ જરેક અમારા જાણીતા છે થોડાક, આ બધા મિત્ર છે. તો જો હવે છે ને આ એક ધારીઓ આવી ગયો, એક તો માંડ લાય પગ માંડ બધાને હાલે છે. અને આવો ધારીઓ આવી ગયો, એક તો શરબત ને તરબૂચ હકીકતમાં અત્યારે વધી ગયા છે. આપણે નતા ખાવા તો ખવાઈ ગયા છે. હવે હે ને આ ધારીઓ ચડો ની કેવર આવે થોડોક, તો ચડી જઈશું, વાંધો તો નહીં આવે. ઘરે તો પૂગવું પડશે. એટલે ધારીઓ તો જો અમે ખોટો ચડ્યા, કારણ કે આવવાનું હતું સામેથી, ત્યાંથી ધારીઓ નતો. આ તો હું શોર્ટકટ જેવું હતું ને, એટલે બધા હું શોર્ટકટ મારી દીધી હારો હાર. અને આ મિત્રો જો આ આપડે બધા હારે જ છે પરિક્રમામાં, અને આ લોકો તો એમ કે હજી ડુંગર ચડવો છે, પણ આપણે હજી જોવી ચડીએ કે તો નકર નહીં. હવે જો હવે જાજા આગા નથી, હવે પોગવા આવ્યા. જો આમે મકાન બધા દેખાય છે. લગભગ 1.5 કલાકથી અમે એવી રીતના હાલી હી, પાણી પીતા જાય, શરબત પીતા જાય, એવી રીતના 1.5 કલાકથી હાલી હી. અને જો અત્યારે ફાઇનલી પૂગવા આવ્યા હી. એટલે હવે હજી ડુંગર ચડી કે ન ચડી એનું મારું કઈ નક્કી નથી. આ બધા તો ચડવાના જ છે, તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો જો એને અહીંયા આગળ આવી ગયા હતા, અને અહીંયા એને આપણા 2-4 મિત્ર છે જે આપડે બાલાપીર મંડળ વાળા છે. એ જો અહીંયા તરબૂચ ની સેવા ને એવું કરે, શરબત સોડા ને એવું બધું અહીંયા સેવા કરે છે. અને આ આપણો મિત્ર અનિલ, શું કે સારું. અને જો ઘણા બધા મિત્ર એને સામે ઝાડવા હેઠે બેઠા, અને આયલા જેવી પેલા તો અમારે ધમો હે, શું કે સારું. જયરામા પીર સામે જો કિસ્સો નહીં બેઠા હે, કિસ્સા જયરામા પીર, શું કે જયરામા પીર, શું હાલે શાંતિ.
પરિક્રમા કરી કે કરી જ નથી હજી? પેલા કરી નાખી મેં. હા, આપણે તો પરિક્રમા કરી નાખી હે. અને જો અત્યારે એને કિસાભાઈ ના આંખોમાં એને થોડો ઉજાગરો દેખાય છે. હજી લાલ આંખું છે. હું પરમદીનો હજી ઉજાગરો નથી ઉતરો. ઉજાગરો નથી ઉતર્યો. રાઉન્ડ રમીને કેવી રીતે વાંધો નહીં, તો એને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે હજી હે ને અહીંથી જો જાવી એટલે ડુંગર ચડવાનું જ નક્કી નથી. બધા છોકરાઓ ગયા એટલે કદાચ ચડી જાય એવી નક્કી નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ ગરમી એટલી ચડી ગઈ છે, પણ એને જો અહીંયા એક આ જગ્યાએ હે ને મંડપ છે, અને એને અમે આગળ હે ને ચોટીલા ટુડે નું જો બોર્ડ મારેલું છે. અને અહીંયા હે ને મસ્ત મજાની હે ને જો આવી પાઇપલાઈન ફિટ કરી છે, જેમાંથી હે ને અત્યારે ફુવારા થાય પાણીના. બધા જો ઘડી કાંઈ બેસી ગયા ખુરચીમાં, કારણ કે પાણીના ફુવારા થાય અને મસ્ત મજાની ઠંડી હવા આવે છે. તો જો હવે હે ને ફાઇનલી હે ને આપણે મફતિયામાં પૂગી ગયા છીએ. અને તડકો અત્યારે બહુ નેડો, પોણી કલાક જેવું થઈ ગયું. અને મફતિયામાં પૂગી ગયા ને એટલે ઘણા રાજી થયા. હવે ઘડીક આ ટોપી કાઢી નાખી, કારણ કે ટોપી પહેરું તો હે ને જો મોઢું કાઢું હવે થોડુંક આમ ઇગ્નોર કરી નાખજો બધું. વિડીયો ને હે ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો એને પરિક્રમા આપણે પૂરી કરી નાખી અને પાછા ચોટીલામાં ચાઉનમાં ડુંગરે પૂગી ગયા છીએ. અને હવે એને આપણે ડુંગર ચડવાની તો કઈ હવે રહ્યું નથી. ડુંગર તો નહીં ચડીએ, ત્યારે કામે જવાનો થોડોક ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે નીચેના મંદિરે જો અહીંયા નીચેનું મંદિર છે ને ત્યાં દર્શન કરી લઈશું. ભલું કરે ચાઉનમાં પરિક્રમા અત્યારે પૂરી થઈ ગઈ અને પાછા ચોટેલા ચાઉનમાં ડુંગરે આવી ગયા છીએ. અને જો બધા ગેટના દર્શન કરી લેજો. અને અહીંથી એને માતાજીના દર્શન કરી લેજો. અમે અંદર દર્શન કરીને આવ્યા, પણ ત્યાં એને ફોટા એવું પાડવાની હે ને મનાઈ, એટલે કાંઈ ત્યાં ફોટા નથી પાડ્યા. પણ હે ને અહીંયા હે ને માતાજીના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં. અને આ બધા મિત્રો રહ્યા ને હવે ડુંગર ચડવાના છે. પણ આપણું હે ને હવે હે ને કામ રહ્યું નથી, એટલે આપણે ડુંગર નથી ચડવાના. પણ તમે બધા ચડજો અને અમારી હાટું થોડાક દર્શન કરી લેજો માતાજીના. બાકી હાલો, કાંઈ વાંધો નહીં. વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય ચાઉનમાં.